વિદ્યાર્થીઓ તો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 21 માર્ચ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 21 માર્ચ 2024 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં ઇન્ટરનેશનલ ક્લાયન્ટ દિવસ ક્યારે બનાવવામાં આવ્યો તો મિત્રો વાત એ છે અહીંયા ઇન્ટરનેશનલ ક્લાયન્ટ દિવસની એ દર વર્ષે 19 માર્ચના રોજ મનાવવામાં આવે છે 19 માર્ચે ઇન્ટરનેશનલ ક્લાયન્ટ ડે મનાવાય બરાબર અને એક દિવસ કયો છે મિત્રો 15 માર્ચે વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ એટલે કે વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ્સ ડે મનાવાય અને 19 માર્ચે ઇન્ટરનેશનલ ક્લાયન્ટ ડે મનાવાય છે બરાબર તો આ બે વચ્ચે ડિફરન્સ છે યાદ રાખવાનું છે હાલમાં 18 માર્ચે આયુધ નિર્માણ દિવસ 17 માર્ચે સેન્ટ પેટ્રિક દિવસ 16 માર્ચે રાષ્ટ્રીય ટીકાકરણ દિવસ 15 માર્ચે વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ 14 માર્ચે વિશ્વ કિડની દિવસ 13 માર્ચે ધૂમ્રપાન નિષેધ દિવસ તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો હાલમાં વિનય કુમાર કયા દેશમાં ભારતના રાજદૂત નિયુક્ત કરાયા તો વિનય કુમારને કયા દેશમાં ભારતના રાજદૂત નિયુક્ત કર્યા છે તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર રશિયામાં બરાબર રશિયા દેશની અંદર વિનય કુમાર ભારતના નવા રાજદૂત બની ગયા છે હાલમાં મિત્રો વાત કરીએ આપણે રશિયાની તો હાલમાં રશિયાના ફરી એક વખત રાષ્ટ્રપતિ બની ગયા છે વ્લાડિમીર પુતિન રશિયાનું કેપિટલ છે મોસ્કો કરન્સી છે રશિયન રૂબલ હાલમાં રશિયાના અંતરિક્ષ યાત્રી ઓલેગ કોનોનેકોએ 878 દિવસ લગભગ 2.5 વર્ષ જેટલો સમય અંતરિક્ષમાં રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે રશિયા 2024 બ્રિક્સની અધ્યક્ષતા સંભાળી છે ભારત રશિયા પાસેથી S-400 મિસાઇલ સ્ક્વોડ્રન હાલમાં ખરીદ્યા છે હાલમાં વર્લ્ડ પિકલ બોલ ચેમ્પિયનશિપ 2024નું આયોજન ગુજરાતના કયા શહેરમાં કરવામાં આવ્યું તો મિત્રો વાત થઈ છે વર્લ્ડ પિકલ બોલ ચેમ્પિયનશિપ 2024 એનું હાલમાં અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું નહીં પણ આવશે બરાબર આવશે અમદાવાદ ખાતે વર્ષ 2024માં મિત્રો વાત કરીએ તો આ દુનિયાની પ્રથમ એવી આવૃત્તિ છે વર્લ્ડ પિકલ બોલ ચેમ્પિયનશિપ એ દુનિયાની પ્રથમ આવૃત્તિ છે બરાબર વિશ્વમાં પ્રથમ વખત થઈ રહ્યું છે અને એનું આયોજન આપણા અમદાવાદમાં થઈ રહ્યું છે એટલે ગર્વની વાત કહેવાય અને અમદાવાદમાં આયોજન ક્યારે થશે તો 23થી 27 ઓક્ટોબર 2024 સુધીમાં થશે બરાબર 23થી 27 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આનું આયોજન કરવામાં આવશે સ્ટાર માર્ક કરજો ઇમ્પોર્ટન્ટ રહેશે હાલમાં કોણે નો યોર કેન્ડિડેટ એપ લોન્ચ કર્યો છે તો નો યોર કેન્ડિડેટ એપ હવે તમારો કેન્ડિડેટ કોણ છે એને જાણો બરાબર તો આમાં શું થશે તો ઇલેક્શન કમિશન જે છે મિત્રો એ આ એપ્લિકેશન પર લોકસભામાં વિધાનસભામાં જેટલા પણ તમારા એરિયાના કેન્ડિડેટ હશે એના વિશેની પૂરી માહિતી મૂકશે તો રાજીવ કુમાર કોણ છે મિત્રો ભારતના મુખ્ય ચૂંટણી અધિકારી છે ચીફ ઇલેક્શન કમિશનર છે રાજીવ કુમાર એમણે નો યોર કેન્ડિડેટ એપ હાલમાં લોન્ચ કર્યો છે વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે અયોધ્યા જીકે T20 ફિફા વર્લ્ડ કપ ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ IPL GI ટેગ બલેરામ બાર ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની CEO બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ GK સ્પોર્ટ્સ GK G20 સમિટ જેવી ટોટલ 44થી વધારે અલગ અલગ ટોપિકની કરંટ અફેર્સની PDF 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં PDF મળી જશે મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે અને આમાં તમને ડે વાઇઝ મંથ વાઇઝ કરંટ અફેર મળશે 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ટાઈગર ટ્રમ્પ 24 શરૂ થયું બરાબર ટાઈગર ટ્રમ્પ 24 તો ભારત અને અમેરિકા વચ્ચે જો અમેરિકા અને ભારત વચ્ચે 4 ડિફેન્સ એક્સરસાઇઝ તમારે યાદ રાખવાની એક છે કોપ ઇન્ડિયા બીજું છે ટાઈગર ટ્રમ્પ ત્રીજું છે યુદ્ધ અભ્યાસ ચોથું છે મિત્રો વજ્ર પ્રહાર બરાબર ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા ટાઈગર ટ્રમ્પ વજ્ર પ્રહાર અને યુદ્ધ અભ્યાસ આ 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે હવે અમેરિકા તો અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન વાઇસ પ્રેસિડેન્ટ છે કમલા હેરિસ અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન DC અમેરિકાની કરન્સી છે મિત્રો US ડોલર હાલમાં કયા રાજ્યની પોલીસે ડિજિટલ પ્લેટફોર્મ ત્રિનેત્ર 2.0 લોન્ચ કર્યો છે તો કયા રાજ્યની પોલીસ દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ ત્રિનેત્ર 2.0 લોન્ચ કરાયો તો ફ્રેન્ડ રાઇટ આન્સર થશે આમાં ઉત્તર પ્રદેશ પોલીસ બરાબર UP પોલીસ દ્વારા એક પ્લેટફોર્મ છે મિત્રો ત્રિનેત્ર 2.0 પબ્લિક સુરક્ષા માટે આ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યો આમાં શું થશે તો આમાં અપરાધ અને અપરાધીઓને ટ્રેક કરવામાં આવશે UP પોલીસ દ્વારા
હવે યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશનું કેપિટલ છે મિત્રો લખનઉ, અને લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે. હાલમાં મહાત્મા બુદ્ધ કૃષિ અને ટેકનિકલ યુનિવર્સિટીનો શિલાન્યાસ કુશીનગરમાં કરાયો. મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજનાનું અનુદાન 15,000થી વધારીને 25,000 કરવામાં આવ્યું. ઉત્તર પ્રદેશ દેશમાં પ્રથમ વખત સેમિકન્ડક્ટર નીતિ લાગુ કરશે. આદિ યોગી શિવની 242 ફીટ ઊંચી પ્રતિમા હાલમાં નોઈડામાં સ્થાપિત કરાઈ છે. હાલમાં કોને ડાયના સ્મૃતિ પુરસ્કારથી સન્માનિત કરાયા? તો મિત્રો ડાયના સ્મૃતિ પુરસ્કાર આનાથી હાલમાં માનસી ગુપ્તા અને ઉદય ભાટિયા આ બંનેને સન્માનિત કરવામાં આવ્યા છે. કોને? માનસી ગુપ્તા અને ઉદય ભાટિયા આ બંનેને સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો હાલમાં નેધરલેન્ડના ઇરાસ્મસ પુરસ્કાર 2024થી અમિતાભ ઘોષને સન્માનિત કરાયા. મિસ વર્લ્ડ હ્યુમેનિટેરિયન એવોર્ડ નીતા અંબાણીએ જીત્યો. રિકેન યામામોટોએ 2024માં પ્રિઝકર પુરસ્કાર જીત્યો છે. ભારતને ખસરા અને રૂબેલા ચેમ્પિયન પુરસ્કાર મળ્યો છે. હાલમાં ક્યાં ભારતના પહેલા ઇન્ડોર એથ્લેટિક્સ અને જલીય કેન્દ્રનું ઉદ્ઘાટન થયું છે? તો ભારતના પ્રથમ ઇન્ડોર એથ્લેટિક્સ અને જલીય કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર ભુવનેશ્વર ખાતે. બરાબર, ભુવનેશ્વર ખાતે મિત્રો થોડીક ડિટેલમાં માહિતી કરીએ તો ભુવનેશ્વરમાં આવેલું છે કલિંગ સ્ટેડિયમ. આ કલિંગ સ્ટેડિયમમાં ભારતના પહેલા ઇન્ડોર એથ્લેટિક્સ અને જલીય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે. હાલમાં ગર્ભપાતને મહિલાઓનો બંધારણીય અધિકાર જાહેર કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો ગર્ભપાત અબોર્શન, ઘણી જગ્યાએ મિત્રો અબોર્શન જે છે ઇલીગલ હોય છે, ભારતમાં ઇલીગલ છે. હવે ફ્રાન્સ સરકારે શું કર્યું? તો ગર્ભપાતને બંધારણીય અધિકાર બનાવી દીધો છે, મહિલાઓ માટે બંધારણીય અધિકાર બનાવી દીધો છે ફ્રાન્સ સરકારે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, એકદમ ઇમ્પોર્ટન્ટ રહેશે આ એક્ઝામની દ્રષ્ટિએ. ફ્રાન્સ સરકારે એબોર્શન એટલે કે ગર્ભપાતને મહિલાઓનો બંધારણીય અધિકાર જાહેર કર્યો છે અને એવું કરનાર તે દુનિયાનો પ્રથમ દેશ બની ગયો. હવે મિત્રો વાત કરીએ ફ્રાન્સની. ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ, કરન્સી છે યુરો, અને ફ્રાન્સના હાલમાં પ્રેસિડેન્ટ છે એમ્યુનલ મેક્રોન. કોણ છે? એમ્યુનલ મેક્રોન ફ્રાન્સના પ્રેસિડેન્ટ છે. હાલમાં પશ્ચિમ બંગાળના નવા ડીજીપી કોણ બન્યા? તો પશ્ચિમ બંગાળના નવા ડીજીપી બની ગયા છે મિત્રો કોણ? સંજય મુખર્જી. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના આદેશ પ્રમાણે પશ્ચિમ બંગાળના નવા ડીજીપી બન્યા છે સંજય મુખર્જી. બરાબર. હવે મિત્રો વાત કરીએ પશ્ચિમ બંગાળની. તો પશ્ચિમ બંગાળના સીએમ છે હાલમાં મમતા બેનર્જી અને કેપિટલ છે કોલકાતા. કોલકાતા આવેલું છે હુબલી નદીના કિનારે. હાલમાં કયા દેશે ભારત નિર્મિત ડોર્નિયર વિમાન ખરીદવા માટે કરાર કર્યો છે? તો ભારત નિર્મિત ડોર્નિયર વિમાન ખરીદવા માટે હાલમાં ગુયાના દેશે, કયા દેશે? ગુયાના દેશે કરાર કર્યો છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. કયા દેશે કર્યો છે? ગુયાના દેશે. ગુયાના રાઈટ આન્સર થશે આમાં. હાલમાં દુનિયાની સૌથી ખરાબ હવાવાળો દેશ કયો બન્યો છે? તો દુનિયાની સૌથી ખરાબ હવાવાળો દેશ કયો બન્યો? તો મિત્રો એ બની ગયો છે બાંગ્લાદેશ. બરાબર, બાંગ્લાદેશ જે છે એ દુનિયાની સૌથી ખરાબ હવાવાળો દેશમાં નંબર 1 છે. બીજા નંબર પર છે પાકિસ્તાન અને ત્રીજા નંબર પર છે આપણું ભારત. ભારત છે મિત્રો ત્રીજા નંબરે. હવે બાંગ્લાદેશ, તો બાંગ્લાદેશના પીએમ છે શેખ હસીના. બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા અને કરન્સી છે ટકા. હાલમાં કોણ પૂનાવાલા ફિનકોર્પના નવા સીઈઓ બન્યા છે? તો પૂનાવાલા ફિનકોર્પના નવા સીઈઓ બની ગયા છે મિત્રો અરવિંદ કપિલ. કોણ બન્યા છે? અરવિંદ કપિલ પૂનાવાલા ફિનકોર્પના હાલમાં નવા સીઈઓ બન્યા છે. હાલમાં તેલંગાના અને પોંડિચેરીના રાજ્યપાલનો વધારાનો પ્રભાર કોને અપાયો? તો ફ્રેન્ડ એ અપાયો છે સીપી રાધાકૃષ્ણનને. સીપી રાધાકૃષ્ણનને તેલંગાના અને પોંડિચેરીના રાજ્યપાલનો હાલમાં વધારાનો પ્રભાર આપવામાં આવ્યો. શા માટે આપવામાં આવ્યો? તો તેલંગાનાના રાજ્યપાલ હતા તમિલસાઈ સૌંદરરાજન. ડૉક્ટર તમિલસાઈ સૌંદરરાજન મિત્રો બીજેપીના કેન્ડિડેટ બન્યા છે. હવે તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બરાબર, સોરી, રાજ્યપાલના પદ પરથી રાજીનામું આપી દીધું. તો હવે વધારાનો પ્રભાર મળ્યો છે સીપી રાધાકૃષ્ણનને. હાલમાં કોને પીએનજી ઇન્ડિયાનો નવા સીઈઓ નિયુક્ત કરાયા? તો પીએનજી ઇન્ડિયા એના નવા સીઈઓ કોણ બન્યા છે? તો કુમાર વેંકટ સુબ્રમણ્યમ. બરાબર, કુમાર વેંકટ સુબ્રમણ્યમ જે છે એ પીએનજી ઇન્ડિયાના નવા સીઈઓ બન્યા છે. હાલમાં નવા સીઈઓ બની ગયા. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. હવે મિત્રો વાત થઈ છે નિમણૂકની. તો હાલમાં કિશોર મકવાણા એનસીએસસીના અધ્યક્ષ બન્યા છે. શ્રી એસ રાજીવ સીવીસીમાં ભારતના નવા સીવીસી બન્યા છે. સંસદ સુરક્ષાના પ્રમુખ બન્યા છે અનુરાગ અગ્રવાલ. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સદસ્ય બન્યા છે આશા લકડા. બેંક ઓફ ઇન્ડિયાના ગેરકાર્યકારી અધ્યક્ષ બન્યા છે એમઆર કુમાર. હાલમાં લામા લોબજેંગનું નિધન થયું છે. બરાબર, તેઓ કોણ હતી?
તો મિત્રો એક બહુ જ ભિક્ષુ હતા લામા લોબજેંગ, એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં ગગનયાન મિશન પર અંતરિક્ષ યાત્રીઓની મદદ માટે કયો એપ વિકસિત કરાયો? તો ગગનયાન મિશન પર અંતરિક્ષ યાત્રીઓની મદદ માટે મિત્રો હાલમાં સખી એપ લોન્ચ કરવામાં આવ્યો છે. સ્ટાર માર્ક કરજો આ પણ. વિદ્યાર્થી મિત્રો હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 20/3/2024. આયુધ નિર્માણ દિવસ 18 માર્ચે. કયા દેશના રાષ્ટ્રપતિએ સળંગ 5મી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી? તો રશિયા. રાઇટ આન્સર છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળેથી સુજલામ સુફલામ જળ અભિયાન 2024નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો? તો સુરેન્દ્રનગર. હાલમાં DHL કનેક્ટેડનેસ ઇન્ડેક્સમાં સિંગાપોર ટોપ પર રહ્યું છે. કયા રાજ્યની સરકાર PM શ્રી યોજના લાગુ કરવા પર સહેમત થઈ? તો તમિલનાડુ. હાલમાં કોટેક બેંકે કોને વન કોટેકના અધ્યક્ષ બનાવ્યા? તો જયદીપ હંસરાજને. પહેલી વખત ફોર્મ્યુલા 4 કાર રેસ ઇવેન્ટ ક્યાં શરૂ થઈ? શ્રીનગરમાં. ચર્ચામાં રહેલા આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સની સ્થાપના કયા દેશમાં કરવામાં આવી? તો ભારતમાં. હાલમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ કયા રાજ્યમાં મિશન 414 અભિયાન શરૂ કર્યું? તો હિમાચલ પ્રદેશ. ભારતીય સેનાની ટુકડી સંયુક્ત સૈન્ય અભ્યાસ લામિતીએ 2024માં કયા ભાગ લેશે? તો સેશેલ્સ. રાઇટ આન્સર છે. હાલમાં ભારતનો પહેલો આયુર્વેદિક કેફે ક્યાં ખુલ્યું છે? તો ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં પોખરાને કયા રાજ્યનું પર્યટન પાટનગર જાહેર કરાયું? તો નેપાળ. રાઇટ આન્સર થશે. WPLના બીજા સિઝનનો ટાઇટલ કોણે જીત્યો? તો મિત્રો RCB જીત્યો. હાલમાં કોને સંગીત કલાનિધિ પુરસ્કારથી સન્માનિત કરાયા? તો TM કૃષ્ણાને. હાલમાં બાયરન જેનિસનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો એક પિયાનો વાદક હતા. હાલમાં કયા રાજ્યના રાજ્યપાલે રાજીનામું આપ્યું? તો તેલંગાના. રાઇટ આન્સર છે. ફ્રેન્ડ આ રિવિઝનના પ્રશ્ન. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં ભારતના પહેલા ઇન્ડોર એથ્લેટિક્સ અને જલીય કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો રાઇટ આન્સર તો મિત્રો ભુવનેશ્વર ખાતે. આજનો પ્રશ્ન છે હાલમાં નોક્ટિસ નામક વિશાળ જ્વાળામુખી કયા ગ્રહ પર શોધવામાં આવ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.